સુરતના નાસીનગર ડિમોલિશન મામલે સૌથી મોટા સમાચાર। આખરે મહાનગરપાલિકા કમિશનર એન નાગરાજનને દિલ્હીનું તેડું આવ્યું છે। હાઈકમાન્ડે કમિશનર પાસેથી વિગતો લીધી છે અને જવાબદાર અધિકારીઓ પાસે યોગ્ય તપાસ કરાવવા માટે કહ્યું છે। હવે ઉપરથી આદેશો આવતા મહાનગરપાલિકા કમિશનર બે અધિકારી સામે પગલાં લઈ શકે છે। એટલું જ નહીં, ડીસીપી નકુમ અને સોનારા સામે પણ પગલાં લેવાઈ શકે છે। એટલે કે હવે જ્યારે હાઈકમાન્ડનો આદેશ આવ્યો છે ત્યારે નાગરાજન સાહેબ પગલાં લઈ શકે છે અને આ કેસમાં મોટા બાથાઓ પર તવાઈ આવી શકે છે। એ ચંડાળ ચોકડી જે આખરે ઘટના માટે જવાબદાર છે, જેના પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેની રાહ હવે જોવાઈ રહી છે। અનેક લોકોને બેઘર કરી તેમની આંખોમાં આંસુ લાવનાર, ખુલ્લા આકાશ નીચે તેમને રહેવા માટે મજબૂર કરનાર પર કાર્યવાહી થવી જોઈએ। આ ઘટના બની ત્યારથી આપની ચેનલ ઝી 24 કલાક સતત કવરેજ કરી રહ્યું છે, સવાલો ઉઠાવી રહ્યું છે અને આ જ સવાલોનું પરિણામ છે કે જે મહાનગરપાલિકા કમિશનર મીડિયાના સવાલોથી બચી રહ્યા છે, તેમણે હવે હાઈકમાન્ડને જવાબો આપવા પડી રહ્યા છે અને હાઈકમાન્ડથી હવે જે દિલ્હીથી તેડું આવ્યું છે, કારણ કે ઘણા જે પરિવારો છે તે ખુલ્લા આકાશ નીચે આવી ગરમીમાં, કાળઝાળ ગરમીમાં રહેવા મજબૂર બન્યા છે। કોઈ પણ ખબર ખત વગર જે ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે, નથી નોટિસ આપવામાં આવી, નથી કોઈ જાણકારી આપવામાં આવી અને કબૂલાત પણ હવે કરી દીધી છે કે તંત્રએ જ આ ડિમોલિશન કર્યું છે।